ફરસાણની દુકાને મળે એવી ક્રિસ્પી અને પડવાળી ફરસી પૂરી બનાવી લઈએ. તો એના માટે 1 વાટકી જેટલો મેંદો લઈ લઈએ. હવે એમાં 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમા નાખી 3 થી 4 ચમચી જેટલું ગરમ કરેલું ઘી નાખી મોણ આપી દઈએ. હવે હલકું ગરમ પાણી થોડું થોડું નાખી અને લોટ બાંધી લઈ એને રેસ્ટ કરવા દઈએ. હવે 1 વાટકીમાં 3 ચમચી ઘી અને 1 ચમચી ચોખાનો લોટ નાખી અને સાટો બનાવી લઈએ. હવે લોટને 3 ભાગમાં ડિવાઈડ કરી લુવા બનાવી લઈએ અને મોટી રોટલી વણી લઈએ. એની ઉપર સાટો લગાવી દઈએ. એના ઉપર બીજી રોટલી મૂકી દઈએ. એના ઉપર પણ સાટો અને થોડો લોટ સ્પ્રિંકલ કરીશું. એના ઉપર ત્રીજી રોટલી મૂકીશું અને એના ઉપર પણ સાટો લગાડી અને લોટ સ્પ્રિંકલ કરી અને આવી રીતે ગોળ ગોળ રોલ બનાવી લઈશું. ફરતી કિનારીએ સાટો લગાડી રોલ બનાવી એના કાપા કરી લઈએ અને એના લુવા બનાવી લઈએ અને પછી એની પૂરી વણી લઈએ. બધી જ પૂરી વણાઈ જાય ત્યારે લોટું મીડિયમ ફ્લેમ ઉપર તેલમાં તળી લઈએ. તો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી ક્રિસ્પી ફરસી પૂરીને તળી લઈએ અને એન્જોય કરીશું.